યાત્રામાં હું આપને એ ખાસ જણાવવા માગું છું કે આજ રોજ જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ સમિતભાઈ ચાવડા સાહેબની આગેવાનીમાં જ્યારે જનઆક્રોશ યાત્રા અહીંયા ભીલાડ ખાતે આવી પહોંચે છે ત્યારે ખાસ મુદ્દા એ છે કે આજે જે બી આપણા ગરીબ આદિવાસી લોકોને જે આજે એમાં તકલીફ પડી રહી છે તેમજ આપણે ઉમરગામમાં જે ઉદ્યોગીકરણનું જે ગામે ગામ ઉદ્યોગીકરણ એટલે કે ઉદ્યોગો આપવાની જે વાત કરી છે, તેમજ ખાસ મુદ્દો એ પણ છે કે આજે તમને જે બી અધિકારી લોકોના જે આજે રાજ ચાલે છે ને જે નાના લોકોને જે બી તકલીફ પડે છે અને કોઈ અધિકારી સાંભળતું નથી, એના અનુસંધાને પણ આ એક જનયાત્રા આક્રોશ રેલીમાં કાઢવામાં આવી છે. તેમજ ખાસ અમારા ઉમરગામમાં બી એક એવો પ્રશ્ન છે કે જે પ્રશ્નમાં આપણે જોવા જઈએ તો આજે દમણગંગા સુગર ફેક્ટરી નામથી અમારા તાલુકામાં 40 વર્ષથી એ ફેક્ટરી અત્યારે બંધ પડી છે, બંધ હાલતમાં છે. ત્યારે આપણા ઉમરગામ તાલુકાના જે અત્યારે હાલના ધારાસભ્ય શ્રવણભાઈ પાટકર જ્યારે 35 વર્ષથી અહીંયા એમએલએ છે ત્યારે એ બી કંઈ કરી શક્યા નથી. એનો મતલબ એમનું પણ કંઈ ઉપર ચાલ્યું નથી અને એમાં આપણે 18,000 જેવા આપણે જે સભાસદ કહેવાય એ લોકો અન્યાય થયો છે અને ખેડૂતોને બી અન્યાય થયો છે. તેવા આ બધા ઘણા બધા અન્યાયો જે આપણી સામે જે ભાઈ આપણે મહિલાના અન્યાયની વાત કરીએ કે આપણે મોંઘવારીની વાત કરીએ, આ બધા ઘણા મુદ્દાઓ પર આજે જનઆક્રોશ યાત્રા અહીંયા આવી પહોંચવાની છે. ત્યારે મેં આપના માધ્યમથી જે બી આપણી જનતા છે એમને એ જ કહેવા માંગુ છું કે ભાઈ કોંગ્રેસ આપની જોડે ઊભી છે, આપ આપના જે બી મુદ્દા રજૂ કરી શકો છો. ત્રીજો તબક્કો આજે અમે વલસાડ જિલ્લાના થી શરૂઆત કરી છે, નાના પોંડા અને કપરાડાથી. આજે આખો દિવસ યાત્રા ભ્રમણ કરીને આજે ઉમરગાંવમાં ભીલાડ ખાતે યાત્રા પહોંચી છે. આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયા. તમામ વર્ગ વિસ્તારના લોકો આક્રોશ સાથે ફરિયાદ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે અમે સરકારને ટેક્સ આપીએ, અમારા પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી મનરેગા હોય, નલ સે જલ હોય, રસ્તા બનાવવાના હોય, ટાંકી બનાવવાની હોય કે બ્રિજ બનાવવાની હોય, બધી જ જગ્યાએ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા બીજા કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો છે. આ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકાર માટે જે આદિવાસી સમાજ લડે છે, વિકાસના નામે એમનો એ અધિકાર છીનવવામાં આવે છે. વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી, બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની સુવિધાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બેરોજગારી છે. અને આ તમામ પ્રશ્નોને લઈ અને જ્યારે સરકારમાં રજૂઆતની વાત કરે પણ એમની રજૂઆત કોઈ સાંભળતું નથી. ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપીશું. લોકોની જે ફરિયાદો છે, જે તકલીફો છે, જે આક્રોશ છે, એને આ જનઆક્રોશ યાત્રાના માધ્યમથી હવે બુલંદ અવાજે રજૂ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના લોકોના જળ જંગલ જમીનના અધિકાર માટે, આ વિસ્તારના કામદારોના અધિકાર માટે, આ વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, પ્રદૂષણના પ્રશ્નો, એ બધા જ મુદ્દાઓને લઈ અને સડકથી સંસદ સુધી લડીશું. એના અવાજને રસ્તા પર ઉતરીને આંદોલનના સ્વરૂપે પણ બુલંદ કરીશું અને વિધાનસભામાં પણ એનો પડઘો પાડી અને આ ગુજરાતમાં પરિવર્તન માટેનો જે લોકોના મનમાં એક તૈયારી થઈ છે, લોકોના મનમાં જે આશા જન્મી છે, એ ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ આ જનઆક્રોશ યાત્રા સાબિત થવા જઈ રહી છે.